કિશોરદાન ગઢવી, પ્રમુખ ભુજ શહેર કોંગ્રેસ સમિતિ। કિશોરદાનભાઈ કામ ચાલુ છે જી, અહીંયા ખેંગારબાગથી કરીને જે મંગલમ તરફ જતા રસ્તા ઉપર એક તો ડિવાઈડર આખો જૂનો તોડી અને નવું બનાવવાનું કામ અને કાંઈ રોડ લાઇટમાં પણ સુધારો વધારો કરવાનું કામ ચાલુ છે। હવે આ એક નાનું કામ છે, આ લગભગ કેટલા દિવસોથી ચાલુ છે આજે, એના લીધે રોડ લાઇટ પણ બંધ છે લાંબા સમયથી। અને આ કામ બહુ તાત્કાલિક પૂરું થાય એવું છે, પણ એને લાંબુ ખેંચવાના લીધે પ્રશ્ન એવો થઈ રહ્યો છે કે લોકોને રોજ અહીંયાથી પસાર થવામાં તકલીફ થઈ રહી છે। નાના મોટા અકસ્માતના બનાવો બની રહ્યા છે, કેમ કે આપ જોઈ શકો છો કે રોડ બંધ કર્યા વગર કોન્ટ્રાક્ટરના વાહનો છે એ વચ્ચે પડ્યા છે, એમના સાધનો વચ્ચે પડ્યા છે। એક એ પ્રશ્ન છે, અને ઉપરાંત બીજી જે ગુણવત્તાનો પ્રશ્ન છે, ક્વોલિટીનો, તો આપ જોઈ શકો છો કે આમાં જે વાટા કરેલા છે ક્યાંક ક્યાંક વાટા મૂકી દીધેલા છે, અને એમાં સિમેન્ટની જગ્યાએ રેતીનો વધારે ઉપયોગ થયો એવું દેખાઈ રહ્યું છે। બ્લોકની ગુણવત્તા પણ નબળી છે, આ એકદમ નબળી ગુણવત્તાનું કામ છે। અગાઉ આપણે વોકવેમાં પણ કામની ગુણવત્તા બાબતે અવારનવાર રજૂઆતો કરી હતી, પરંતુ આ ભ્રષ્ટ ભુજ નગરપાલિકાએ એનામાં ધ્યાન દીધું નહીં। તો આજે વોકવેને લોકાર્પણ થયા અને 6-8 મહિના થયા છે, અમુક જગ્યાએ બ્લોક બેસી ગયા છે, ઇન્ટરલોક અમુક જગ્યાએથી નીકળી ગયા છે, એવા પ્રશ્નો થયા છે। સેમ પરિસ્થિતિ આ જગ્યાની પણ આવી જ થશે, અને આ જે કામ છે એ ટૂંક સમયમાં જ નબળું પડી જશે।